છઠ્ઠા શ્લોકમાં ભગવાને શું કહ્યું હતું કે તું મારા માટે કર્મ કરવા વાળો થઈ જા, તું તારે બધા જ કર્મોને મને અર્પણ કર. અને જ્યારે વ્યક્તિ પોતાના બધા જ કર્મોને મને અર્પણ કરે છે તો ભગવાન શું કહે છે કે હે પાર્થ, મારામાં ચિત્તવાળા તે ભક્તોને હું મૃત્યુ રૂપી સંસાર સમુદ્રથી શીઘ્ર જ ઉદ્ધાર કરવા વાળો થઈ જાઉં છું. કે જે પોતાના બધા જ કર્મોને મારા ચરણોમાં અર્પણ કરી દે છે તો એને આ મૃત્યુ રૂપી સંસાર સાગરથી હું એનો ઉદ્ધાર કરવા વાળો થઈ જાઉં છું. એનો મતલબ શું? હું એને આ સંસાર સાગરમાંથી બહાર કાઢું છું. હવે જુઓ, આ સંસારને શું કહેવામાં આવે? બોલે સાગર. શું કહેવામાં આવે? જરા ભાવથી બોલો તો ખરા. સાગર. પણ આ સંસાર સાગર છે તો ખરા, પણ આપણને ખ્યાલ નથી કે આ પાણીથી ભરેલો નથી, પણ આ કાદવથી ભરેલો છે. એનાથી ભરેલો છે. આપણે દલદલ કહીએ, સાંભળો છો, જાણો છો? અને દલદલ કોને કહેવાય? કે એકવાર જેમાં કૂદકો આપણે મારીએ, જેટલું બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ એટલા વધારે ને વધારે ધસતા જઈએ, એવું થાય છે કે નહીં? કદાચ પાણીનો સાગર હોય તો તરીને પાર જવાય, કદાચ પાણીનો સાગર હોય તો કોઈ વસ્તુનો સહારો લઈને પણ તરાય. પણ આ સંસાર એ પાણીથી ભરેલો સાગર નહીં, પણ દલદલ છે. આ કાદવથી ભરેલો સાગર છે. એમાં પડી તો ગયા છીએ, અને જ્યારે પડી ગયા છીએ અને જેટલો નીકળવાનો પ્રયત્ન કરીએ એટલા વધારે ધસતા જઈએ છે કે નહીં? જો વર્ષમાં એક ક્ષણ તો દરેકના જીવનમાં એવી આવતી હશે કે જ્યારે મનમાં વિચાર આવે કે હવે આ બધું સંસારનું થોડુંક ઓછું કરીને હવે મારે પ્રભુનું નામ લેવું છે, મારે પ્રભુનું સ્મરણ કરવું છે. એવું કેટલાને વર્ષે એકવાર વિચાર આવે છે? બધું ઓછું કરવું છે, કેટલાને વિચાર આવે છે? ઘણા બધાને આવે છે. આ બધું હવે ઓછું કરી, સંસારની ઝંઝટ ઓછી કરી, પ્રભુનું નામ લેવું છે, સારા કાર્યો કરવા છે, તો આ વિચાર દરેકને આવે છે. પણ બીજો પ્રશ્ન એ છેલ્લા કેટલા વર્ષોથી આવે છે? છેલ્લા કેટલા વર્ષોથી આપણે વિચાર કરીએ છીએ કે હવે આ બધું ઓછું કરવું છે, આમાંથી થોડું બહાર આવવું છે, હવે સમય મારા આત્મકલ્યાણ માટે મારે આપવો છે, પ્રભુનું ચિંતન કરવામાં, પ્રભુની સેવામાં. છેલ્લા ગમે તેટલા વર્ષોથી આપણે વિચાર કરતા હોઈએ, પણ જેટલો નીકળવાનો પ્રયત્ન કરીએ છે એટલા વધારે ને વધારે જવાબદારીઓ, એટલા વધારે ને વધારે આ કાદવમાં ફસાતા હોય એવું લાગે છે કે નહીં? કારણ કે આ દલદલનો સાગર છે, અને આમાંથી જેટલો નીકળવાનો પ્રયત્ન કરીએ એટલા વધારે ધસતા જઈએ, અને ગમે તેટલું ચિંતન કરીએ પણ નીકળાય નહીં. આજે આપણું મન શું છે? આપણું મન ચિંતન સુદાજીના ટાઈમમાં પેલું હતું ને કે જ્યારે ગિરાજીમાં ઉપર શ્રીનાથજીનું મંદિર હતું, તો બરાબર એ મંદિરમાં જવાના રસ્તા ઉપર એક 60 વર્ષના કોઈ વાણિયા હતા, એમની દુકાન હતી, અને અનાજ કરિયાણું બધું એ રાખતા. હવે ઠાકોરજીના મંદિરના દ્વાર ઉપર એની દુકાન. હવે પ્રભુના દર્શન કરવાની જરાય ઈચ્છા થાય નહીં એને, પણ લાગે કે અહીંયા દર્શન કરવા માટે જે પણ રસ્તામાં આવશે બધા ગ્રાહકો કોણ છે? બોલે વૈષ્ણવ. બોલે એ રાજી ક્યારે થાય? તો શું કરે? મંગળામાં એક છોકરાને મોકલે અને કહે જોઈએ આજે ઠાકોરજીએ કયા વસ્તુ ધર્યા છે, કયા શૃંગાર કર્યા છે, અને પાછો એક આંટો મારી આવે શૃંગારમાં. આવીને મને કહી દે આજે ઠાકોરજીએ શું ધર્યું છે, કેવા શૃંગાર ધર્યા છે, અને છોકરો આવીને શેઠજીને કહી દે. અને જ્યાં વૈષ્ણવ દેખાય અને પેલા બોલે આહા જુઓ તો ખરા આજે મારા વાલા કેવા સુંદર લાગે છે, કેવા સુંદર આ કેસરીના વસ્ત્ર થયા છે, મસ્તકમાં કેવા સુંદર શૃંગાર. અને બધા રસ્તામાં જતા લોકોને લાગે જુઓ તો ખરા આ શેઠજીને તો ઠાકોરજી અહીંયા દર્શન આપે છે. બિચારા કેવા ભગવદી છે, અને કઈ પણ વસ્તુ લેવી છે તો આના સિવાય ક્યાંય લેવાય નહીં. અને એની ઘરાકી એટલી ચાલે, એટલી ઘરાકી ચાલે. અને એકવાર સુરદાસજી પણ એ રસ્તે આવ્યા, અને સુદાસજી પણ આવ્યા, અને સુદાસજીને જઈને પેલો કહેવા લાગ્યો અરે આજે તો મારા વાલાએ કેવા વસ્ત્ર ધર્યા, કેવા શૃંગાર ધર્યા, કેવી સુંદર સજાવટ. સુદાસજી કે સાચે સાચું બોલ, આ સાંભળેલું બોલે છે કે દર્શન કરેલું બોલે છે? પેલો કે શું વાત કરો છો? અરે હું તો રોજ દર્શન કરવા જાઉં છું. એમને એમ કે સુદાસજી જોઈ શકતા નથી એટલે ખબર નહીં પડી હોય.
પણ એક સુદાજી કહે કે સાચું બોલ, વરના જો ખોટું બોલ્યું છે તો આખા ગામને કહી દઈશ કે તું બધાની સામે કપટ કરે છે. પેલો કે અહીંયા મારી ચોરી પકડાઈ ગઈ છે, માટે કહે કે ના, જવાની ઈચ્છા તો બહુ થાય, પણ શું કરીએ, એટલી વ્યસ્ત લાઈફ છે કે ઈચ્છા કરવાની થાય ખરા, પણ જવાતું બહુ સરળ. ઈચ્છા તો બહુ થાય પણ ત્યાં પહોંચાતું નથી, ઈચ્છા તો બહુ થાય પણ ત્યાં જવાતું નથી. અને જ્યાં આવું કહ્યું, સુદાસજી કે જો હવે તું પ્રભુની સન્મુખ ગયો નથી ને, તો તારા ઉપર હું કીર્તન અને પદ બનાવીને ગાઈશ કે તું કેવા કપટ કરે છે અને તું બધાને કેવો છેતરે છે. પેલો કહે કે જવું તો ખરા, પણ હવે મારી ઉંમરે 60 ની થઈ, એકલો કઈ રીતે જાઉં? બોલે ચિંતા ન કર સુદાસજી, કે તને લેવા માટે હું આવીશ. બધા કયા સમયે? ચાલ આપણે કાલે મંગળાના સમય દર્શન કરવા જઈએ. પેલો કે ઠીક છે. અને જ્યાં મંગળાના સમયમાં સુદાસજી એને લેવા ગયા અને કહે ચાલ હવે મંગળાના દર્શન ખુલવાના છે, ચાલ તો ખરા. બોલે શું કરું, કાલે બહુ મોડું થયું અને મોડું ઉઠાયું છે તો હજી તો મેં કોઈ દાંતણ વાતણ પણ કર્યું નથી, અને આવો ઉદાસ ચહેરો લઈને આ આનંદના સ્ત્રોત પાસે કેમ કરીને જવાય? એવું કરી આપણે શૃંગારના ટાઈમે જઈશું. સુદાસજી કે હું તને મૂકવાનો નથી. અને જ્યાં શૃંગારના ટાઈમે આવ્યા ત્યારે કહે કે હવે તો ચાલ. બોલે શું કરું, હવે તો દુકાન ખોલવાનો ટાઈમ થયો છે, અને જ્યાં દુકાન ખોલવાનો ટાઈમ થયો છે અને અહીંયાથી બિચારા વૈષ્ણવ જતા હોય, એને ઠાકોરજી માટે સામગ્રી લેવાની હોય, અને જો દુકાન ખોલીને હું બેઠો નહીં તો બિચારાનું કાર્ય રહી જશે. એવું કરી આપણે ગ્વાલના સમયમાં જઈશું. સુદાજી કે ઠીક છે, ગ્વાલમાં આવીશ. અને જ્યારે ગ્વાલના સમયમાં આવ્યા અને કહે ચાલ તો ખરા. પેલો કે શું કરું, આજે છોકરો કામ કરવા આવ્યો છે, બિચારો કંઈ સમજતો નથી, અને એને મૂકીને જો હું દર્શન કરવા માટે જઈશ અને મારા બધા ગ્રાહકો આવશે અને આ બરાબર સમાધાન ન કરી શક્યો તો મારી ગ્રાહકી તૂટશે, માટે એવું કરીએ રાજભોગમાં જઈશ. સુદાજી કે ઠીક છે, રાજભોગમાં આવીશ. રાજભોગના ટાઈમે લેવા ગયા. એ કહે કે એવું કરીએ કે જુઓ હવે બહુ થાક્યા છે ને, જો કેટલી ભીડ છે મારી સામે, હવે આ બધા વૈષ્ણવને મૂકીને મારે માટે કેમ જવાય? અને ગ્રાહક તો કહેવાય ભગવાનનું સ્વરૂપ છે, અને સ્વયં ભગવાન આવેલા હોય તેમને મૂકીને કેમ જવાય? એવું કરી ઉત્થાપનના ટાઈમે જઈશું. આ ઉત્થાપનમાં એ બહાનું આપ્યું કે સંધ્યા આરતીમાં જઈશું. બોલે સંધ્યા આરતીના ટાઈમે કહે તો કહે કે જો હવે તો ગાયોને પાછા વજમાં આવવાનો સમય છે, હું મૂકીને જઈશ દુકાન અને ગાયો બધું ખાઈ ગઈ તો મુશ્કેલ થશે. એવું કરી શયનમાં જઈશ. અને શયનમાં બહાનું કાઢ્યું. એમ કરતા કરતા કેટલા દિવસો વીતી ગયા, અને ત્યારે સુદાસજીએ કહ્યું કે હવે બતા, જો તું નહીં આવ્યો ને તો હમણાં ને હમણાં તારા બધા કીર્તન બનાવીને હું ગાવાની શરૂઆત કરીશ. અને એવો ધમકાવ્યો કે હવે તો મારે ગયે છૂટકો નથી. અને જ્યાં સુદાસજી એમને લઈને પ્રભુના સાનિધ્યમાં ગયા અને જ્યારે પ્રભુના દર્શન કર્યા, એ એટલા ધ્રુસકે રડ્યા કે હે પ્રભુ, મારા ભાગ્યથી અને આપની કૃપાથી આપના મંદિરની પાસે મને સ્થાન તો મળ્યું, પણ મારા કેટલા ભાગ્ય એવા કે આપની પાસે ખાલી મારા ઘરથી આપના દર્શને આવતા મારા જીવનના 60 વર્ષ મેં વેડફી નાખ્યા. 60 વર્ષ મેં વેડફી નાખ્યા અને પ્રભુ આપના દર્શન કરવા માટે ન આવ્યા. પણ જ્યારે જીવનમાં વ્યક્તિનો સમય આવે ત્યારે પ્રભુ એને ખેંચે છે. ગમે તેમ પણ વૈષ્ણવની ટહેલ થઈ, અને એટલે પ્રભુ કહે છે કે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાપાત મય્યા વેશિત ચેતસા. ભગવાન કહે કે જે પોતાના બધા કર્મોને મને અર્પણ કરે છે તો એને મૃત્યુ રૂપી આ સંસાર સાગરમાંથી હું તારવા વાળો થઈ જાઉં છું. પણ સૌથી પહેલા એ બતાવે છે કે મનુષ્ય આ સંસારમાં બંધાયો કઈ રીતે છે. આપણા બધાને લાગે છે ને કે આ સંસાર બંધન છે, લાગે છે? ભલે બાજુવાળાને પૂછી લો, વાંધો નહીં. હું કાયમ કહેતો હોઉં ને કે સત્સંગમાં જ્યારે બેઠા હોઈએ ને ત્યારે દરેકને લાગે કે એની બાજુવાળો જે છે ને સૌથી મોટો જ્ઞાની છે. કંઈ પણ થાય બાજુમાં જોઈએ શું લાગે છે, પેલો કે હા આમ જ છે, હા તો આમ જ હશે. અને માણસ બંધાયો કેવી રીતે છે અને આપણા બંધનો કેવા છે? ભલે આપણે કહેતા હોઈએ કે આ સંસારના બંધનોથી બંધાયા છે, કંઈ થઈ શકતું નથી, પણ આ બંધન કેવા છે કે જેવી રીતે વ્યક્તિ એક થાંભલો પોતે પકડીને ઊભો હોય અને લોકોને કહે કે મને છોડાવો, તો એની હેલ્પ કરવા માટે કોઈ આવશે? હા કે ના? તો પાડો, કેમ નહીં આવે?
એને કોઈએ બાંધ્યો નથી, એ પોતે પકડીને બેઠો છે અને લોકોને કહે છે કે મને છોડાવો, મને છોડાવો. તો આપણા જે પણ બંધનો છે એને આપણને બાંધ્યા છે કે આપણે પકડીને બેઠા છે? પેલો ગોવાળિયો હતો, પાછળ પાછળ દોરીથી ભેંસને લઈને ચાલતો હતો અને જ્યાં આગળ આગળ પેલો ગોવાળિયો ચાલે ને પાછળ પાછળ પેલી ભેંસ ચાલે. તો પેલા ગુરુએ શિષ્યને પૂછ્યું, બતા બેટા, આ બંનેમાંથી કોણ બાંધનાર છે ને બંધાયું કોણ છે? છોકરો કે એમાં પૂછવાનું શું છે, સ્પષ્ટ તો દેખાય છે કે ગોવાળિયો બાંધીને ચાલે છે અને ભેંસ બંધાયેલી છે. બોલે, અચ્છા, તને એવું લાગે છે? બોલે, હા એવું તો છે. એવું કર, જઈને દોરી કાપી આવ. અને જ્યાં શિષ્ય ગયો અને દોરડું કાપ્યું તો ભેંસ આમ ભાગી અને ગોવાળિયો એની પાછળ પાછળ ભાગ્યો. કે હવે જો કોણ કોની પાછળ બંધાયું છે? ભેંસ તો પાછળ પાછળ એટલે ચાલતી હતી કે દોરીથી બંધાઈ હતી, પણ આ તો પાછળ પાછળ દોડી રહ્યો છે અને પાછો બંધાયો પણ નથી, તો પણ દોડી રહ્યો છે.